જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે એક આપને બહુ જ અગત્યની માહિતી આપવાની છે કે લક્ષ્મણે સીતાની ફરતી જે રેખા દોરી, લક્ષ્મણ રેખા, એને રાવણ ઓળંગી શક્યો ન હતો. હવે એકચ્યુઅલી એ આપણું આધુનિક સાયન્સ એ વખતે આપણા બ્રાહ્મણ ઋષિમુનિઓ જાણતા હતા. ત્યાં આગળ લક્ષ્મણે સોમતીતી રેખા દોરેલી હતી. ઇટ ઇઝ લાઈક લેસર બીમ. એને જો માણસ ઓળંગે, બહારથી અંદર આવે તે બળી જાય. એટલા માટે આ ગોળ રેખા દોરી અને લક્ષ્મણજી ગયેલા હતા. હવે એ સોમતીતિ વિદ્યા એનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે, એનો મંત્ર પણ છે. સોમમ બ્રહી વૃતમ વ્રત સ્વાહા વિત્તુ સંભવ બ્રહે વાચમ પ્રવાણમ અગ્નમ બ્રહે રેત અવસ્તિ. આનાથી ગુરુ ગ્રહ બૃહસ્પતિ અને ચંદ્ર એ બે ગ્રહની એનર્જી ભેગી કરી અને પૃથ્વી ઉપર એક રેખા દોરી શકાતી, લેસર બીમ રોકી શકાતું હતું, જે પૃથ્વીથી આકાશ સુધી વ્યાપ્ત હોય, એને કોઈ ઓળંગી શકે નહીં. હવે આ વિદ્યા પુરાણ કાળમાં ફક્ત 4 જ ઋષિ જાણતા હતા: વશિષ્ઠ, વિશ્વામિત્ર, ઉદ્દાલક, દધીચિ અને ભગવાનમાં શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા. હવે આ બધા દીવો ગયા એટલે આ વિદ્યા ભૂસાઈ ગઈ. કૃષ્ણ ભગવાને આ રેખાનો ઉપયોગ મહાભારતના યુદ્ધ વખતે કર્યો હતો. અને જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે યુદ્ધભૂમિની ચારે બાજુ આવું લેસર બીમ ઊભું કરી દીધેલું. એટલે બ્રહ્માસ્ત્રને એવા મોટા મોટા અસ્ત્રનો ઉપયોગ થાય, આગ્નેયાસ્ત્રનો ઉપયોગ થાય તો આજુબાજુનો જીવો છે, વૃક્ષો છે, મનુષ્યો છે, એ બીજાને કોઈ ઈજા ના થાય અને એનાથી રોકાઈ જાય. એટલા માટે લેસર બીમની રેખા ઊભી કરેલી. અને એ રેખામાં છેલ્લે લક્ષ્મણે એટલી બધી માસ્ટરી મેળવી દીધી કે સોમતીતી રેખાના બદલે એ રેખા લક્ષ્મણ રેખાના નામથી ઓળખાવા માંડી. એક આ આપણું મૂળ શાસ્ત્ર, એના પરથી અત્યારે લેસર બીમને ચાલુ કઈ રીતે થયું છે એનો આપને જાણકારી માટે આપ્યું છે અને આધાર સાથે આપ્યું છે, મંત્ર પણ છે. અને આપ સોમતીતી વિદ્યા મંત્ર એ તમે ગૂગલ પર નાખશો તો પણ આવી જશે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.